તો ચાલો મિત્રો, આજે તમારા માટે ફ્રી એકવાર નવો વિડીયો લઈને અમે આવી ગયા છીએ. તો ચાલો વિડીયોનું શૂટિંગ કરવા માટે અમે બધા દોસ્તારો ગાડી લઈને નીકળી ગયા છીએ. તો આપણે કરવાના છે દર્શન પીઠોરિયા હનુમાન દાદાના. તો જુઓ, આપણે પીઠોરિયા હનુમાને જવું હોય તો આ તેમના માટે રસ્તો છે, અને રસ્તામાં બોર્ડ મારેલું છે. આ સીધો કોંદળી રસ્તો વહી જાય છે. તો રસ્તામાં આપણને જુઓ, આ શિવલિંગના દર્શન થાય છે, અને આપણે પીઠભાઈ માતાને શ્રીફળ વધેરી લીધું. જુઓ, ચાલો તમને પીઠભાઈ માતાના મંદિરના દર્શન કરાવીએ. તો જુઓ, આ છે માતાજીનું મંદિર, અને આ છે પીઠભાઈ માતાની મૂર્તિ. તો તમે જોઈ શકો છો. તો જુઓ, માતાજીની મૂર્તિ કંઈક આવી છે, અને પીઠભાઈ માના હિસાબે જ આજે કાળેલા ગામની સ્થાપના થઈ છે. તમે જોઈ શકો છો. અને આ પીઠભાઈ માતાના નામ ઉપરથી જ તે પીઠોરિયા હનુમાન નામ પડ્યું છે. જે હનુમાન દાદાનું હાલમાં મંદિર છે તેનું નામ આ પીઠભાઈ માતાના નામ ઉપરથી જ પડ્યું છે, પીઠોરિયા હનુમાન. તો આ તે માતા છે. તો તમે જોઈ શકો. તેમને આ પીઠભાઈ માતાના કાળેલાના ગામધણી પણ કહી શકે. તો ચાલો આપણે સૌથી પહેલાં હનુમાન દાદાના મંદિરના દર્શન કરતાં પહેલાં શ્રીફળ વધેરી લઈએ દાદાને. તો જો આ મંદિરની બહાર જ શ્રીફળ, અગરબત્તી વગેરે અહીંયા બહાર જ તે શ્રીફળ વધેરવામાં આવે છે અને પ્રસાદી ધરવામાં આવે છે. અને મંદિરનું અક્ષર કંઈક આવું છે, તમે જુઓ. તમે આ મંદિરને ચારે બાજુ મોટી દિવાલથી રક્ષણ કરવામાં આવેલું છે. 4 દિવાલોની અંદર મંદિર બનાવવામાં આવેલું છે. આ તમે જોઈ શકો. મોટા મોટા ઘટાદાર વૃક્ષો છે, અને વૃક્ષની નીચે તે હનુમાન દાદાનું મંદિર બનાવવામાં આવેલું છે. તો પીઠોરિયા હનુમાને તમારે આવવું હોય તો કોંદળી અને તલગદડાની જે રસ્તો છે તે રસ્તાની વચ્ચે તે આ દાદાનું મંદિર આવેલું છે. તો તમે જુઓ, કંઈક મંદિર આ ઘટાદાર વૃક્ષથી ઘેરાયેલું છે. અને આ મંદિરની અંદર તમે પ્રવેશો એટલે તમારા મનને આહલાદતા આપે, અને શાંત વાતાવરણને તમને અનુભૂતિ થાય. અને આ મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો, પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમ આપણે પહેલાં કીધું તેમ જ તે પીઠભાઈ માતાના નામ ઉપરથી જ તે હનુમાન દાદાનું નામ પીઠોરિયા હનુમાન રાખવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો, દિવાલોની ફરતે ફરતે જુઓ વૃક્ષ વાવવામાં આવેલું છે, ફૂલ છોડ ને તેવું બધું. અને ઘટાદાર જુઓ વડલાનું વૃક્ષ છે, અને વૃક્ષની નીચે દર્શનાર્થીઓને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. ચાલો આપણે મંદિરની અંદર જઈ દાદાના દર્શન કરીએ. તો તમે જુઓ, અહીંયા ભક્તનો પ્રવાહ અવિરત આવતો જ રહે છે દાદાના દર્શન કરવા માટે. તો જુઓ, આ હનુમાન દાદાની મૂર્તિ છે. તો આપણે તેમના દર્શન કરીએ. જય સિયારામ. આપણે મંદિરની પ્રદક્ષિણા પણ કરી લઈએ. તો તમે જુઓ, મંદિરની પાછળ પણ એક નાનો એવો ઓરડો બનાવવામાં આવે છે. ચા પાણી અને પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. અને મંદિરની પાછળ તે તમે જુઓ, હરિયાળા ખેતરો અને લીલાછમ વૃક્ષો દેખાય છે. આંબાવાડીથી ઘેરાયેલું આ મંદિર છે. અને અહીંયાના પૂંજારી બાપુ અને સાધુ સંતોને રહેવા માટેની આશ્રમ બનાવવામાં આવેલ છે, તમે જોઈ શકો છો. અને આ દિવાલની બાજુમાં જ તે ફૂલ છોડ વાવવામાં આવેલા છે. જો મંદિરની આ બાજુ પણ આમ લીલું સમ ખેતરો જ બધે દેખાય, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી. તો જુઓ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલમાં આવા અવનવા વિડીયો માતાજીના અને ભગવાનના અને ધાર્મિક સ્થળોના આવતા જ રહેશે. તો તમે જુઓ, મંદિરનું કાંઈક અંદરનું વાતાવરણ આવું છે. અહીંયા મનને એકદમ શાંતિ આપી શકે તેવું છે. અને દાદાની મૂર્તિ જોતાં જ તમને એમ થાય કે દાદા સાક્ષાત આ મંદિરની અંદર જ બિરાજે છે. તમે તમારા પરિવાર સાથે પણ અહીંયા આવી અને રજાઓના દિવસે, શનિ રવિની રજાઓના દિવસે અહીંયા નાનો એવો ટૂર પણ ગોઠવી શકો છો. તમે જુઓ, મંદિરની નીચે બેસી અને દર્શનાર્થીઓ હનુમાન ચાલીસાના જાપ કરતાં પણ તમને નજરે પડે છે. જુઓ તમે બધા બેસી.
આ બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો જુઓ અહીંયા બધા આમ શાંતિથી બેઠા છે અને બધાના મન શાંત થઈ જાય એવું આ મંદિર છે. અને મંદિરની અંદર ભક્તોનો પરવો અવિરત આવતો જ રહેશે. તમે જુઓ આ દાદા પણ અહીંયા બેસી અને હનુમાન ચાલીસાના જાપ કરે છે. અને આપણે જે દરવાજેથી પ્રવેશ્યા તે આ દરવાજો છે. તમે જોઈ શકો છો આ ઘટાદાર વૃક્ષ નીચે બેસવાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને દાદાનું મંદિર કાંઈક આવું દેખાય છે. તમે જોઈ શકો છો ઘટાદાર વૃક્ષથી ઘેરાયેલું આ મંદિર છે. અને મોરારી બાપુ પણ આ મંદિરની અંદર જ્યારે તેમની પાસે ટાઈમ મળે ત્યારે મંદિરના દર્શન કરવા જરૂર આવે છે. તો જય સિયારામ, જય હનુમાન દાદા. તો ફરી એકવાર આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સૌને જય હનુમાન દાદા અને જય માતાજી.